બોરસદ તાલુકાના નિસરાયા ગામના અરજદાર વિજયકુમાર કે કાપડિયાએ મહિલા સરપંચ સ્મિતાબેન રાજ અને તલાટી કમ મંત્રી સામે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ 6 મુદ્દાની અરજી કરી હતી। જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ વિસ્તરણ અધિકારીએ તપાસ હાથ ધરી હતી। તપાસમાં અરજદાર દ્વારા કરવામાં આવેલા તમામ 6 આક્ષેપો સાચા હોવાનું અહેવાલમાં નોંધાયું હોવાનું સામે આવ્યું છે, જેમાં પૂર્વ મંજૂરી વિના ગામના મુખ્ય તળાવમાં અંદાજે 20 ગુંઠા જેટલું પુરાણ કરી દાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘદાદાના સ્ટેચ્યુ માટે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। તપાસ દરમિયાન વર્ષો જૂના હોલને કોઈપણ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી વિના તોડી તેની જગ્યાએ નવો હોલ બનાવવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જ જૂના બાંધકામના કાટમાળની જાહેર હરાજી કરવામાં આવી ન હોવાનું પણ અહેવાલમાં નોંધાયું છે। આ ઉપરાંત પંચાયતની જમીન પર દબાણ, સામાજિક ન્યાય સમિતિની 5 વર્ષમાં એક પણ બેઠક ન બોલાવી તેમજ વિકાસ માટે ગ્રાન્ટ ન આપવાના મુદ્દાઓ પણ તપાસમાં સાચા ઠર્યા હોવાનું જણાવાયું છે। સમગ્ર મામલે હવે મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। જો કે સમગ્ર ઘટનાક્રમમાં બોરસદ તાલુકા વિકાસ અધિકારીની કામગીરી પણ હવે સવાલોના ઘેરામાં આવી છે, કારણ કે વિસ્તરણ અધિકારીનો સ્પષ્ટ તપાસ અહેવાલ હોવા છતાં મહિલા સરપંચને કારણદર્શક નોટિસ આપી વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે। આ મુદ્દે અરજદાર વિજયકુમાર કે કાપડિયાએ સમર્થકો સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી। તાલુકા વિકાસ અધિકારીએ આગામી 5મી તારીખ સુધી સમગ્ર અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવાની ખાતરી આપી હોવાનું અરજદારે જણાવ્યું છે। બીજી તરફ અરજદારે ચેતવણી આપી છે કે જો જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી શું નિર્ણય લે છે તેના પર સૌની ઇસરાયલનો જે મામલો સામે આવ્યો છે, 6 મુદ્દાની અરજી થઈ છે તપાસ માટેની। તપાસમાં શું થયું છે અને હાલ શું પરિસ્થિતિ છે? ગામમાંથી અરજદાર દ્વારા અરજી કરેલી અને વિસ્તરણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલી છે। અલગ અલગ 6 મુદ્દા છે। દબાણ છે, સામાજિક ન્યાય સમિતિની બેઠક ન મળવી, સામાજિક ન્યાય સમિતિના જે નબળા વર્ગ છે એમાં ગ્રાન્ટ ન ફાળવવી, એ મંજૂરી વગર સ્ટેચ્યુ મૂકવું અને દબાણનો, આ રીતે અલગ અલગ પ્રકારના મુદ્દા છે એનો તપાસ કરી। તપાસ અહેવાલ 14/7 ને 15/7 વિસ્તરણ અધિકારી દ્વારા રજૂ થયેલો છે। એ અન્વયે અત્રેથી 18/7 સરપંચને નોટિસ આપી ખુલાસો માટે કાર્યવાહી શરૂ છે। તપાસ અધિકારી દ્વારા જે તપાસ થઈ છે એ 6 મુદ્દામાં પૂરતા શું થઈ છે? પૂરતા હજુ તપાસ અહેવાલ અન્વયે નોટિસ આપી છે, નોટિસનો જવાબ હજુ આવ્યો નથી। પરંતુ જે તપાસ થઈ, તપાસમાં જે તપાસ અધિકારી છે એમના દ્વારા કેવી તપાસ કરી છે, ખરેખર તપાસમાં શું સામે આવ્યું છે? તપાસમાં અલગ અલગ બેઠક 5 વર્ષમાં મળી નથી। સામાજિક વર્ગના જે પછાત વિસ્તારો છે ત્યાં ગ્રાન્ટ ફાળવી નથી। દબાણ દૂર કરવા માટે પંચાયત સરપંચ દ્વારા કાર્યવાહી થયેલ નથી। સ્ટેચ્યુ બનાવ્યું છે એ બાબતે કોઈ મંજૂરીની કાર્યવાહી ઠરાવ કરેલ નથી। એ બધી બાબતો ધ્યાને આવે છે। એટલે આ જોતા તપાસ જે અધિકારી દ્વારા જે રજૂઆત કરવામાં આવી, આપને રિપોર્ટ કરવામાં આવે, રિપોર્ટમાં જે સરપંચ છે તે કસૂરવાર ઠરે છે? હાલ ખુલાસો આવે પછી જે તો નક્કી થાય। અત્યારે હાલ કઈ કેટલા દિવસનો પહેલા ખુલાસો આપવામાં આવે? 7 દિવસનો ટાઈમ આપેલો, ત્યારબાદ 15 દિવસની મુદતમાં આવેલી, પરંતુ અત્યારેથી 10 દિવસની મુદત આપેલી છે। શા માટે વધારાની મુદત આપવામાં આવે છે? એ માટે રેકર્ડને એવું એકઠું કરીને જવાબ કરવાનો હોય। 5 વર્ષના આક્ષેપો છે એટલા માટે એમને મુદત વિસ્તરણ અધિકારીએ તો તૈયારી કરી દીધો રિપોર્ટ, એમણે તપાસ કરી દીધી, બરાબર? તો પછી સરપંચને એવા તો કેવા રેકર્ડની જરૂર છે તો આટલો સમય માંગે તમારી પાસે? અલગ અલગ પ્રકારના મુદ્દા છે એમને સમયમાં આવે એટલે આપણે સમય મંજૂર કરેલો છે અહીંયાથી સત્તા પર। હવે પછી શું થશે? ખુલાસો આવે ત્યારબાદ અત્રેથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી છે સત્તાની એક મુજબ કાર્યવાહી અર્થે જે પણ આક્ષેપો સાબિત થશે અન્વયે તપાસ અહેવાલ કરવામાં આવશે। હાલ તમારી દ્રષ્ટિએ આક્ષેપો સાચા છે એવું લાગે છે તમને? જે અધિકારી, તમારા જ અધિકારીએ તપાસ કરી છે તો શું લાગે છે તમને? અત્યારે હાલ તપાસ અહેવાલ મુજબ કાર્યવાહી ચાલુ છે। જ્યાં સુધી બંને પક્ષને સાંભળવામાં આવે ત્યાં સુધી અત્રેથી કઈ એવું નિવેદન ના આપી શકે। નામ છે? મારું નામ વિજય કાપડિયા છે। શું અરજી કરી હતી, હાલ તપાસ શું થઈ છે અને ન્યાયિક તપાસ થઈ છે કે કેમ, શું છે? અમારા ગામ નિસરાયામાં મેં જે અરજી કરી હતી એમાં એવું હતું કે ગેરકાયદેસર દબાણો સરપંચશ્રીએ ખડકેલા હતા, જેમાં એક અનાજ દળવાની ઘંટી, મેઘદાદાનું સ્ટેચ્યુ, બીજી એક એમની વાડી, આ બધા દબાણો એકદમ પૂર્વ મંજૂરી વિના ખડકી દેવામાં આવેલા હતા। હાલ તપાસમાં તપાસ અધિકારીએ તપાસ કરતા બધા એમના જે કંઈ પણ ગેરકાયદેસર દબાણો હતા એ હાલ આપણા કાગળ પર આવેલા છે।
સાહેબને અમે એવી રજૂઆત કરી કે સાહેબ તમે કેટલા દિવસની અંદર આનું આ નિરાકરણ અમને આપશો. સાહેબે છટકબારી શોધી. પહેલા એમને 7 દિવસની જવાબ પાઠવવા માટેની નોટિસ પાઠવી. હવે અત્યારે અમે ફરતી આવ્યા છે આજે, તો સાહેબે હવે અમને 10 દિવસનો બીજો સમય આપેલ છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી સતીશ પટેલ અને જે અમારા ગામના સરપંચ છે ને એમના સરપંચ પતિ છે વિજયસિંહ રાજ, આ બે વચ્ચે કંઈક વ્યવહારો થયેલા હોય અથવા તો કઈ પણ પ્રકારે એ બેની કંઈક એવી મિલીભગત હોય, સાંઠગાંઠ હોય, જેથી આ અમારા જવાબો આગળ એવા ડીડીઓ ઓફિસ સુધી મોકલતા નથી. આ અમારો આક્ષેપ છે એમની સાથે. હવે પછીની લડતમાં જો આ જવાબ 5 તારીખ સુધીમાં અમને કીધું છે કે ડીડીઓ ઓફિસે આપીશું, પણ જો 5મી તારીખે એ લોકો નહીં આપે તાલુકા વિકાસ અધિકારી, તો આજે અમે 100-200 ની સંખ્યામાં આવ્યા છે, પણ આવનારા સમયની અંદર 6મી તારીખે અહીંયા આગળ 5000 લોકોનો હુજુમ લઈને હું અહીંયા આગળ આંદોલન કરવા આવીશ. જે રીતે નિસરાયામાં વિકાસની વાતો કરે છે, તમારા મતે કેટલી યોગ્ય છે અને સાચી છે? વિકાસની વાતો એ એવું છે કે એના જે પોતાના મળે ત્યાં છે એવા લોકોને, જેને મેઘદાદાએ જે પૈસા આપ્યા છે એ પૈસા ગામના વિકાસ માટે, લોકોની ઉન્નતિ માટે, લોકોની સુખાકારી માટે આપ્યા હતા, પણ વિજયસિંહ રાજ પોતાની રાજકીય કારકિર્દીને આગળ લઈ જવા માટે એ પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે. હાલ જેટલા પણ લોકો એમની સાથે હોય એ લોકોને જે લાભ આપે છે. બીજું, અનુસૂચિત જાતિ વિસ્તારના લોકોમાં એ લોકોએ ઘણા બધા વાયદા વચનો કર્યા. અમે એ લોકોને ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ તમે લોકો આ જે કાર્ય દાદાએ સારું કરવાનું આપણા ગામમાં નિર્ધાર કર્યો છે તો તમે સાચા સારથી બનજો, પણ હાલ એમનો રથ એકદમ ઊંધી દિશામાં જઈ રહેલો છે. એટલે હું તો દાદાને પણ કહીશ કે આવા લોકોના હાથમાં આ વહીવટ ના સોંપાય. પોતાના ગામની અંદર આવા લોકો છે કે જ્યાં ભાઈ તમારા કઈ ગયા, તમારા ફળિયામાં થયો છે વિકાસ? સાચું બોલો તમે. આજે એમના આ બાબુભાઈ છે, વાલ્મીકી સમાજના છે, આજે એમનો એક ફળિયાનો ભાઈ વિજયસિંહ રાજ જોડે ત્યાં જઈ અને વિડીયો બનાવે છે કે અમારા ફળિયામાં બહુ વિકાસ થયો છે. હવે સારું હસવું આવે છે કે એ જ ફળિયાના આ વ્યક્તિ છે, એ જ ફળિયાના માણસ છે, એમને પોતાને પીવાની પાણીની સમસ્યા છે. અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર આ કાગળ પર છે કે છેલ્લા 5 વર્ષમાં 1 પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ નથી. તો શું આ તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી નથી બનતી? એ ઊંઘતા હતા. એ જ રીતે વિજયસિંહ રાજ જે પોતાની ગુલબાંગો હાંકે છે આખા તાલુકામાં, જિલ્લામાં જઈને કે અમે આ કરીએ છીએ, અમે પેલું કરીએ છીએ, તો હું એમને એમ કહેવા માંગુ છું કે તમે જો સાચા જ હોય તો આવી જાઓ મેઘદાદાના સ્ટેચ્યુની સામે. આપણે બંને આ મીડિયા બોલાવી લે, તમારા મીડિયા મિત્રોને પણ હું કહીશ કે તમે લોકો આવો, આપણે લાઈવ ડિબેટ કરીએ. આ બધા મુદ્દા છે મારા, જે ગામના ગેરકાયદેસર દબાણો છે, ખોટી રીતે એમણે પૂર્વ મંજૂરી વિના બધા ખડકી દીધેલા શું પાકા બાંધકામો છે, આવી જાય ને આપણે ડિબેટ કરી લઈએ વિજયસિંહ રાજ જોડે કે એ સાચા છે કે અમે સાચા છીએ. તમારા વિસ્તારનું કામ થયું નહીં, બરાબર છે, તમારે બોલવાનું અહેવાલ છે, તમે જે મને ગઈકાલે મારી સિગ્નેચર લઈને આપ્યો, તો આ તમે ઉપર ક્યારે મોકલાવો છો? તપાસ અહેવાલના અન્વયે તો મેં કારણદર્શક નોટિસ પણ આપી છે. તપાસ થયા પછી સરપંચના જે પણ આક્ષેપો નામ છે આપનું? વણકર ખુશાલબેગ મુજાબી નિસરાયા. શું હોદ્દો છે તમારો પંચાયત? ગામ પંચાયત સભ્ય, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન. અચ્છા, આક્ષેપ છે, અરજી થયેલી છે કે ભાઈ ન્યાય સમિતિની જે મીટિંગ છે ભરાઈ નથી અને વિકાસના કામો તમારા તરફ થયા નથી, શું કહેશો? સરપંચના પતિ જે વિજયસિંહ રાજકા ને એમણે એમની કોમ બાદ ગણી અને અમારી કોઈ મીટિંગ થવા દીધી નહીં અને અમને ધાક ધમકી આપતા અને અમારે કામકાજ કશું કર્યું જ નહીં. એમણે કોઈ પણ ગ્રાન્ટ ફાળવી જ નહીં આ બાજુ, અનુસૂચિત જાતિની બાજુ કોઈ વિકાસ થયેલો નહીં. મીટિંગો ભરાઈ હતી એ વાત સાચી છે? ના ભરાઈ જ નહીં એક મીટિંગ 5 વર્ષમાં. તો તમારી માગણી શું છે? અમારી માંગણી છે કે અમારા લોકોને ગટરની વ્યવસ્થા, હોલની વ્યવસ્થા, પાણીની ટાંકી છે, સ્મશાનની દિવાલ, સ્મશાનનો બ્લોક, એવી કંઈ વ્યવસ્થા થાય તો સારું એમ. નામ છે આપનું? બાબુભાઈ ત્રિભુવન હરિજન. બાબુભાઈ, નિસરાયા ગામમાં ભામાસા તરીકે મેઘદાદાનું નામ ચાલી રહ્યું છે ને તેમના દ્વારા ઘણા વિકાસના કામો કરવામાં આવ્યા છે. તમારા સમાજ માટે શું કરીશું? અમારા સમાજ માટે 2 જણ જ કર્યું છે, બીજા આખા ફરિયામાં કોઈનું નહીં. શું પરિસ્થિતિ શું છે? અત્યારે પાણીની ડિફિકલ્ટી છે, ગટરની ડિફિકલ્ટી છે, અમારે કોઈ છોકરું ભણતું ગણતું હોય ને કઈ
બીજી કોઈ સહાય? સહાય આપતા નથી, કશું નહીં. જે વસ્તુ અમે કહીએ તો કે થશે થશે. જે અમારા છોકરો નોકરી કરતા હતો તો પછી કાંતિભાઈ કઢાયા. હું નોકરી કરતો હતો, બસ સ્ટેન્ડ ઝાડુ બાડુ મારતો હતો, મને બી કઢાયો. અત્યારે બસ આખી પોસ્ટ એને આપી છે. જે અમે જ્યારે કહીએ ત્યારે શું કે કાંતિભાઈને લઈને આવો, કાંતિભાઈ કહેશે તમારું કામ કરીશું. તો કાંતિભાઈ અમારા દસમાં છે, અમે એને કેવી રીતે લઈને જઈએ? અત્યારે ગટરનું પાણી પીએ છે. બરાબર.